વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં આવેલા મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોતથી ભારે ચકચાર મચી ગઈ છે। ઉનાળાની તીવ્ર ગરમી અને તળાવના ઘટતા જળસ્તરને કારણે ઓક્સિજનની અછત સર્જાતા માછલીઓ કાળનો કોળિયો બની ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। તળાવમાં મોટી સંખ્યામાં સડેલી માછલીઓ જોવા મળતા ગામમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને તળાવની આસપાસ શાળા, હોસ્પિટલ અને ધાર્મિક સ્થળો આવેલા હોવાથી પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે। ગામના લોકોના જણાવ્યા મુજબ કૂતરાઓ સડેલી માછલીઓ ખેંચીને રહેણાંક વિસ્તારો સુધી લઈ જઈ રહ્યા છે, જેના કારણે સ્વચ્છતા અને રોગચાળો ખતરો વધ્યો છે। સ્થાનિક ગ્રામ અગ્રણીઓએ તંત્રને તાત્કાલિક તળાવમાં દવાનો છંટકાવ કરવા અને સડેલી માછલીઓનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે। સાથે જ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે। મુખ્ય તળાવ છે। આ તળાવની અંદર પાણી, ચોમાસાનું પાણી ભરાઈ પડેલું છે। એની અંદર માછલીઓ છે, જે માછલીઓ અત્યારે આ ઉનાળાના તાપની અંદર મરી ગઈ છે અને જે માછલીઓ મરી જવાથી ગામમાં આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે। અહીંથી જે માછલીઓ પડી છે એ કૂતરો લઈને જાય છે ગામમાં અને ગામમાં રોગચાળો ફેલાય અને માછલીઓ સડી રહી છે, જેનાથી આજુબાજુમાં રહેતા રહેણાંક વિસ્તારના લોકો, આજુબાજુ નિશાળ છે, બાજુમાં નિશાળ છે, બાજુમાં શિવ મંદિર છે, રામનાપીર મંદિર છે અને હોસ્પિટલ આવેલી છે તળાવની પાળે, જેની અંદર આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે। ગામની અંદર રહેતા લોકોને પણ આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે। તંત્ર અને આરોગ્ય તંત્રને મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ માછલીઓનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરે અને દવા છંટકાવ કરી અને ગામના લોકોનું આરોગ્ય બચે એવું કોશિશ કરે। શું નામ તમારું? નાગજી।